હવે નજર છે રોડ શો પર અમદાવાદમાં થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો છે, જેમાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીનો ભવ્ય રોડ શો થશે। વૈશ્વિક સ્તર પર ભારતની તાકાતના અમદાવાદમાં દર્શન થશે। વિશ્વના 2 કદ્દાવર નેતાઓનો અમદાવાદમાં ભવ્ય રોડ શો થશે। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો આ રોડ શો છે। સમગ્ર ભારત અને યુએઈની નજર અમદાવાદ પર છે। 2 કદ્દાવર નેતાઓ અમદાવાદમાં આ રોડ શો કરવા જઈ રહ્યા છે। યુએઈના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી મોદીનો પણ આ ભવ્ય રોડ શો છે। આપ જોઈ રહ્યા છો એક નવો આયામ, ભારત અને યુએઈના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યા છે અને એ અંતર્ગત યુએઈના રાષ્ટ્રપતિ પણ અહીંયા આવ્યા છે। વૈશ્વિક સ્તર પર ભારતની તાકાતના આખું વિશ્વ આપણને જોઈ રહ્યું છે। વિશ્વના 2 કદ્દાવર નેતાઓ અમદાવાદમાં ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા છે અને એ અંતર્ગત થોડી જ વારમાં આ રોડ શો પણ થવા જઈ રહ્યું છે। આખું વિશ્વ, ન માત્ર ગુજરાત, ન માત્ર દેશ, વિશ્વની નજર ગુજરાતના આ વાઇબ્રન્ટ મહોત્સવ પર છે અને એ અંતર્ગત વૈશ્વિક સ્તર પર ભારતની આ તાકાત, 2 કદ્દાવર નેતાઓનો અમદાવાદમાં રોડ શો। વાઇબ્રન્ટ પર નજર છે અને એક પછી એક કાર્યક્રમ હવે શરૂઆત થઈ ગઈ છે। હિતલ મારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગર। હિતલ, થોડી જ વારમાં રોડ શો થઈ રહ્યો છે, શું આયોજન થઈ રહ્યું છે, કેટલા વાગે રોડ શો શરૂ થવાનો છે? હિતલ। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે હવે જે આકર્ષણ છે એ રોડ શોનું છે। સ્વાભાવિક છે કે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે, કારણ કે કુલ અમદાવાદ એરપોર્ટથી નીકળીને ગાંધીનગર મહાત્મા મંદિર અને હોટલ લીલામાં પ્રધાનમંત્રી પહોંચવાના છે। એ રોડ શો અંતર્ગત કુલ 27 સ્પોટ આવેલા છે, એમાં 14 સ્પોટ છે એ ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવે છે અને અત્યારે આપણે ખ 3નો જે સ્પોટ છે એ જગ્યાએ ઊભા છે। સ્વાભાવિક છે કે સ્પોર્ટ્સની રીતે જોવા જઈએ તો આ રોડ શોનો છેલ્લો સ્પોટ હશે અને અહીંથી સીધા જ પ્રધાનમંત્રી અને યુએના પ્રેસિડેન્ટ છે એ ક્યાંક સીધી રીતે હોટલ લીલામાં જશે। તે હોટલ લીલામાં ગયા પછી તેમનો રાત્રિ ભોજનો કાર્યક્રમ છે, એમઓયુનો કાર્યક્રમ છે। અત્યારે હું કેમેરામેન રમેશ ટોડિયાને કહીશ કે આ લોકોને બતાવે, કારણ કે વેલકમ ઇન્ડિયાની ટી શર્ટો પહેરીને તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે। ગાંધીનગર આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને જોવા આવ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો આ લોકોની ઉત્સુકતા એ છે કે જે પ્રકારે આ રોડ શો છે, પ્રધાનમંત્રીનો રોડ શો છે, એ અંતર્ગત આવ્યા છે। એટલે તમે શું કહેશો, તમે અહીંયા શાના માટે આવ્યા છો? રોડ શો માટે આવ્યા છીએ, પ્રધાનમંત્રીને જોવા આવ્યા છે। સ્વાભાવિક છે બેન, તમે અહીંયા આવ્યા છો કે શું જોશો, શાના માટે અહીંયા? પ્રધાનમંત્રીનો રોડ શો જોવા માટે આવ્યા છીએ। અમે કોલેજમાંથી આવ્યા છીએ અને ઉત્સાહી છીએ અમે। એ સાથે અને પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે, એક યંગ જનરેશન તરીકે તમને કેટલો ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહ છે અને અમે એ જોવા માટે આવ્યા છીએ। ચોક્કસ તમે આવ્યા છો, બીજેપી ભારતીય જનતા પાર્ટી એ છે, તમે અહીંયા આવ્યા છો, શાના માટે આવ્યા છો અને શું જોશો અહીંયા, કેવી રીતે? માનનીય પ્રધાનમંત્રી જે અમારા ગુજરાતના દેશના વડાપ્રધાન છે એ આજે અમારા ગુજરાતની મુલાકાતે લગભગ તો કાલથી આવ્યા છે, એટલે અમે એમને હાય હેલો કરવા અહીંયા આવ્યા છીએ। પ્રધાનમંત્રીની એક ઝલક બેન, તમે શું આમાં કરશો, તમે જોશો કે જે પ્રકારે વાઇબ્રન્ટ યોજાયું છે તમારા માટે કેટલું મહત્વ? સાહેબ, પહેલાં તો મોદી સાહેબ આવે છે એટલે અમારા માટે ખરેખર ગૌરવની વાત છે સાહેબ, અને એમને એક ઝલક જોવા માટે આજે અમારા માણસાથી 800 જેટલી બહેનો અહીંયા હાલ એમને જોવા માટે ગાંધીનગર અમે આવ્યા છે બધાને લઈને સર। જી જનક, ચોક્કસ જે પ્રકારે વાત કરી એ પ્રકારે જોવા જઈએ તો અહીંયા મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે આવ્યા છે અને આ જ પ્રધાનમંત્રીની લોકપ્રિયતા છે એ લોકપ્રિયતા દેખાય છે। સ્વાભાવિક છે કે યંગ જનરેશનના લોકો પણ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અને એ લોકો પણ પ્રધાનમંત્રી સાથે જે પ્રકારે ગુજરાતમાં વાઇબ્રન્ટ યોજાઈ છે અને વાઇબ્રન્ટ થકી ભારતની પ્રગતિ છે એમાં સહભાગી થવા માટે અહીંયા રોડ શોમાં આવ્યા છે। જી જનક। બિલકુલ બિલકુલ હિતલ, ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે। એક પછી એક રોડ શો થઈ રહ્યા છે। 4 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય જોડાઈ ગયા છે, ઝરણા જોડાઈ ગયા છે અને અર્પણ પણ જોડાઈ ગયા છે। આ 4 સંવાદદાતા સતત માહિતી આપી રહ્યા છે, પણ મૂળ જે નજર છે એ રોડ શો પર છે અને આ રોડ શો પર ઝરણા જે છે એ ખાસ સરગાસણ છે ગાંધીનગરનું, મહાત્મા મંદિર હિતલ છે, અર્પણ જે છે એ ભાટ સર્કલ છે અને ગૌરવ પટેલ છે ઇન્દિરા બ્રિજ થોડી વારમાં આવી જશે, ઉદય પણ છે। સૌથી પહેલા ઝરણા આપણી પાસે
સરગાસણમાં આપ છો, કેટલો સમય લાગી શકે અને શું માહોલ છે ત્યાં? બિલકુલ બરાબર, 5ના ટકોરે અહીંથી પ્રધાનમંત્રીનો કાફલો પસાર થાય તેવી શક્યતાઓ છે જનક. પણ આપણે તસવીરો બતાવી દઉં, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થવાનું હોય ત્યારે લોકોનો ઉત્સાહ અને ગુજરાતની સંસ્કૃતિ ઝાંખીઓ જે છે તે ચરમસીમાએ હોય છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે ગુજરાતનો ભાતીગઢ પ્રાકૃતિક ગરબો જે છે એ ગાવામાં આવી રહ્યો છે. આ જે મહિલાઓ છે તે મહિલાઓની ઉંમર 50 વર્ષથી પણ ઉપરની મહિલાઓની ઉંમર છે અને તેઓ આ પહેલાં તેઓએ સામેલા ગરબો ગાયો હતો અને સામેલો મેં પકડીને પણ જોયું. એટલો વજનદાર એ સામેલું હતું અને ત્યારબાદ તેઓએ માથા પર ઘડો પણ લીધો હતો. આમ અલગ અલગ તેઓ આજે જે પરંપરાગત આપણા ગરબા છે તેના પર પરફોર્મ કરવાના છે. અન્ય કેટલીક જે યુવતીઓ છે એ લોકો પણ આ ગરબામાં પાર્ટિસિપેટ કરવાની છે અને હમણાં તેઓએ પણ એને લઈને પરફોર્મ કર્યું હતું. અત્યારે તે લોકો ચાની ચુસ્કી મારતી દેખાઈ રહી છે, પણ એમની સાથે વાત કરીશું. તમારા ગ્રુપનું નામ શું છે? બધા સાથે આવી જશો મારી? અત્યારે ઓનલાઈન તમે લોકો ક્યારે કરવાના છો પરફોર્મ? હમણાં જ જ્યારે મોદી સાહેબ આવશે ત્યારે. અને શું નામ છે તમારા ગરબાનું? કયો ગરબા ઉપર પરફોર્મ કરવાના છો? અમે ટિપ્પણી ગરબો કરવાના છીએ, પછી પ્રાચીન ગરબો. કયા કયા ગરબા ઉપર પરફોર્મ કરવાના છો? અમે પ્રાચીન ગરબો, અર્વાચીન ગરબો અને ટિપ્પણી કરવાના છે. લોકનૃત્ય જે છે આપણું ગુજરાતનું તે. તમે આજે પરફોર્મન્સ આપવાના છો, કેટલા સમયથી તૈયારીઓ કરો છો એને લઈને? આમ તો અમારી કન્ટિન્યુ આખું વર્ષ ચાલુ જ રહી છે. જ્યારે પણ પરફોર્મન્સ હોય છે ત્યારે અમે દરરોજ 2 કલાક કરીએ છીએ પરફોર્મન્સમાં. તો કેટલો ઉત્સાહ છે પ્રધાનમંત્રીના સ્વાગતમાં તમે આ ગરબો રજૂ કરશો ત્યારે? અમને ખૂબ જ ઉત્સાહ છે, બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે અમે આજે પ્રધાનમંત્રીની સામે ગરબો રજૂઆત કરીશું. કેટલા લોકો છો તમે ગ્રુપમાં? 10 છોકરો. તમારી બધાની ઉંમર આશરે કેટલી હશે? 20 થી 25. અને લગભગ કેટલા વાગે આવી ગયા હતા આજે અહીંયા? 1 વાગ્યાના આવી ગયા છો. કેવો ઉત્સાહ છે? આજે પ્રધાનમંત્રીના સ્વાગતમાં ગરબા ગાવાના છો? ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે આ મોકો બધાને નથી મળતો એટલે. ઓકે, ચલો તો ગરબો પરફોર્મ કરવાના છો તો એકવાર મારી સાથે થઈ જાય. બોલ શ્રી અંબે માત કી જય. સાથે જનક, હું તમને એક સરસ બેન્ડ સાથે મુલાકાત કરાવીશ. એ બેન્ડની ઉંમર છે 62 વર્ષ અને એમણે આજે જે સાંભેલા ગરબા ગાયો હતો ત્યારે મને એમને થયું, મેં પૂછ્યું એમને કે તમારી ઉંમર કેટલી છે, તો મને ખરેખર આશ્ચર્ય થયું. ક્યાં ગયા પેલા બેન? આવી રહ્યા. જો આંટી જે છે એમની ઉંમર છે 62 વર્ષ અને એટલે સરસ મજાના ગરબા કર્યા હતા. આંટી, તમારા ગ્રુપમાં કેટલી મહિલાઓ છે? અમારા ગ્રુપમાં ટોટલ 20 મહિલાઓ છીએ અમે, પણ આજે અમે અહીંયા 10 આવ્યા છીએ. ઓકે. અને કયા ગરબા ઉપર તમે આજે પરફોર્મ કરવાના છો? અમે આજે કેસરીયો રંગ છે, તો કાળીને કલ્યાણી છે, એવા પ્રાચીન જે ગરબા છે જે ગુજરાતની ધરોહર છે કે જે ગરબો ભૂલાતો જાય છે અને અમે ઉજાગર કરવા માટે અમે પ્રાચીન ગરબા જ કાયમ કરીએ છીએ. આટલો સ્ટેમિના ક્યાંથી લાવો છો આ ઉંમરે? માતાજીની કૃપા છે અમારી ઉપર અને નરેન્દ્રભાઈ મોદી જો આટલી ઉંમરે આટલું કામ કરી શકતા હોય તો અમે શા માટે ના કરી શકીએ? અમને ગર્વ છે કે અત્યારે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને જે એક હિન્દુઓની લાગણી હતી એ અત્યારે મોદી સાહેબ પૂરી કરી રહ્યા છે. અમારી પણ એક ફરજ બને છે કે અમે ગુજરાતનું ગૌરવ વધારીએ. તો આપણે હમણાં તો અંબે માતની જય બોલાવી, તમે હવે અયોધ્યાની વાત કરી છે તો જય શ્રી રામ થઈ જાય એકવાર. જય શ્રી રામ. તો જનક, તમે જોયું કે અત્યારે મહિલાઓ કહી રહી છે કે પ્રધાનમંત્રી મોદી જો આટલી ઉંમરે કામ કરી શકતા હોય તો અમારામાં સ્ટેમિના એમને જોઈને જ આવી જાય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. ત્યાં પણ આપ જોઈ રહ્યા છો મહિલાઓમાં ઉત્સાહ છે.